નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 પ્રકરણ 8 દશાંશ સંખ્યાઓ સ્વાધ્યાય પોથીના પ્રશ્ન 10 થી અભ્યાસ કરીએ। પ્રશ્ન 10, નીચેના અપૂર્ણાંકો દશાંશ અપૂર્ણાંકમાં દર્શાવો। હવે આ જે અપૂર્ણાંકો આપણને અપૂર્ણાંકોને કહેવાય તો અપૂર્ણાંક અંશ અને છેદમાં જે સંખ્યા આપેલ છે તે સંખ્યાને આપણે દશાંશ અપૂર્ણાંકમાં દર્શાવવાનું છે। તો સૌથી પહેલા દશાંશ અપૂર્ણાંકમાં દર્શાવતા પહેલા આપણે જે છેદમાં સંખ્યા આપેલ છે તે દશાંશ સંખ્યા હોવી જોઈએ, એટલે કે 10, 100 કે 1000માં હોવી જોઈએ, તો તમે સંખ્યાને દશાંશ અપૂર્ણાંકમાં લખી શકો છો। તો સૌથી પહેલા આપણે જે આ સંખ્યા આપેલ છે તેને છેદનો ભાગ આપણે સંખ્યા જોઈ અને વિચારવાનું છે કે છેદનો ભાગ સરખો કરવા માટે, એટલે કે 10, 100 કે 1000 લાવવા માટે આપણે કઈ સંખ્યા જોડે ગુણાકાર કરીશું તો તે સંખ્યા મળશે। તો જોઈએ 9/4, તો અહીંયા છેદમાં 4 છે, તો કઈ સંખ્યા 4 ને તમે કોઈ સંખ્યા જોડે ગુણતા 10 તો તમને મળવાના નથી। તો 10 પછીની સંખ્યા કઈ છે? 100 છે, તો 4 ને 25 જોડે તમે ગુણાકાર કરશો તો તમને 100 મળશે। તો જે સંખ્યાને તમે છેદ જોડે ગુણાકાર કરો છો તે જ સંખ્યા જોડે તમે સંખ્યાને અંશથી પણ ગુણાકાર કરવાનો છે। તો આ રીતે 9/4 ને 25 અંશ અને છેદમાં મૂકી દેવાના। હવે અંશનો ગુણાકાર કરો અને છેદનો ગુણાકાર કરો, તો 25 9 225 અને 25 4 100। તો અહીંયા 225 છેદમાં 100 આવી સંખ્યા હોય તો તમે દશાંશ અપૂર્ણાંકમાં દર્શાવી શકો છો। તો આપણે 225 ભાગ્યા 100 એને 100 છે, બે 0 આ રીતે યાદ રાખવાનું। 100 છે તો અહીંયા ઉપર કેટલી સંખ્યાએ પોઈન્ટ કાપવાનો છે? 2 સંખ્યાએ પોઈન્ટ કાપવાનો છે। તો અહીંયા જવાબ આવશે 2.25। અને કઈ રીતે વંચાશે? તો દશાંશ અપૂર્ણાંકમાં તો 2.25 આ રીતે પણ વાંચી શકો છો। તો આ રીતે બીજો દાખલો જોઈશું, 13/2। હવે અહીંયા જુઓ 13/2 છે, તો 2 ને તમે કેટલી સંખ્યા જોડે? 2 ને 5 જોડે ગુણીશું તો આપણને 10 મળી જશે, બરાબર? 2 ને 5 જોડે ગુણતા 10 મળી જશે, તો વધારે મોટી સંખ્યા જોડે ગુણાકાર કરવાની જરૂર નથી। તો 13/2 ને આપણે 5 વડે ગુણાકાર કરી દઈશું અંશ અને છેદને, તો 13 × 5 = 65 અને 5 દુ 10। તો આ રીતે 65/10 સંખ્યા હોય તો આપણે પોઈન્ટ 1 કાપવાનો, 10 છે છેદમાં તો એક જ સંખ્યાએ પોઈન્ટ કાપીશું, તો જવાબ શું મળશે? 6.5। આગળ જોઈએ 7/5, તો અહીંયા છેદમાં 5 છે, તો 5 ને કેટલા જોડે ગુણાકાર કરવો પડશે? 2 જોડે ગુણાકાર કરવો પડશે, તો 10 મળી જશે આપણને। તો 5 દુ 10। તો અહીંયા જુઓ અંશમાં પણ 2 જોડે ગુણાકાર કરવો અને છેદને પણ 2 જોડે ગુણાકાર કરવાનો, તો 7 દુ 14, 5 દુ 10। તો 14/10 ને દશાંશ અપૂર્ણાંકમાં કઈ રીતે લખાય? તો 1.4। આગળ 17/25, તો 17/25 છે, તો 25 છે, તો 25 ને કેટલા વડે ગુણાકાર કરીશું? 10 તો નહીં આવે। હવે આગળ જોઈએ તો 100 લઈશું, તો 25 4 100 થશે, તો આ સંખ્યાને 4 વડે ગુણાકાર કરવો પડશે। તો 17 4 68 અને 25 4 100। 68/100 જેને આપણે દશાંશ અપૂર્ણાંકમાં લખવા માટે 68 2 સંખ્યા આગળ પોઈન્ટ કાપવાનો છે, પોઈન્ટ કાપ્યા પછી આગળ કોઈ સંખ્યા નથી તો શું લખી દેવાનું? 0। તો 0.68 જવાબ મળે। આગળ 5 નંબર જોઈએ, 5 નંબર સેમ 9/4 કર્યો હતો તે જ પ્રમાણે છે, એટલે આ તમારી જાતે જોઈ ગણતરી કરી લેશો। અહીંયા આગળ જોઈએ મિશ્ર સંખ્યા છે, છઠ્ઠામાં મિશ્ર સંખ્યા હોય તો આપણે પહેલા શું કરવું પડે? અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવું પડે। તો અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવા માટે શું કરવાનું? તો અંશ જે છેદના ભાગમાં જે સંખ્યા છે એની આગળની જે સંખ્યા છે તે બંનેનો ગુણાકાર કરવાનો, એટલે કે 9 × 45 અને જે અંશમાં સંખ્યા છે તેની જોડે સરવાળો કરીશું, એટલે 9 × 45, 45 ની અંદર 3 ઉમેરો, તો 48/5। આ રીતે અશુદ્ધમાં પહેલા ફેરવ્યા પછી જેમ આપણે ઉપરના દાખલામાં કર્યું છે એ જ પ્રમાણે ગણતરી કરવાની કે 48/5 છે। હવે છેદમાં 5 છે તો આપણે કઈ સંખ્યા જોડે ગુણાકાર કરીશું? 2 વડે ગુણાકાર કરીશું તો 10 મળશે। તો અહીંયા 5 દુ 10 અને 48 દુ 96। હવે 96/10 છે એને દશાંશ અપૂર્ણાંકમાં લખીએ તો 9.6 લખાય। એ જ રીતે આગળ 7 નંબરના દાખલામાં જોઈએ તો આ પણ સંખ્યા મિશ્ર સંખ્યા છે, તો આપણે મિશ્ર સંખ્યાને પહેલા
ગુણાકાર કરીશું. આ બંને સંખ્યાનો ગુણાકાર કરવાનો. તો આ બે સંખ્યાનો ગુણાકાર કરીશું તો 25 7 175. 175 માં 6 ઉમેરીએ તો 181/25. હવે 181/25 છે તો 25 ને 4 વડે ગુણાકાર કરીશું તો 100 મળશે. 25 4 100. 181 × 4 724 થશે. 724/100 જેને પોઈન્ટ આપણે દશાંશમાં લખવું હોય તો 7.24 લખાય. અને છેલ્લો દાખલો જોઈએ 11 નંબર. અહીંયા 11 × 20 કરવાના, બરાબર. તો 11 દુ 22 અને પાછળ શૂન્ય 220 વત્તા 13 તો 233/100 લખાશે. 233/20 ને આપણે ગુણ્યા કેટલા 20 ને કેટલા જોડે ગુણાકાર કરવો પડશે? 5 વડે ગુણાકાર કરવો પડશે. તો 20 પંચા 100 અને 233 × 5 કરીશું તો 1165. તો 1165/100 બરાબર કેટલા થશે? 11.65 જવાબ મળશે. તો પ્રશ્ન 10 માં તમને સારી રીતે સમજણ પડી હશે. હવે આગળ આપણે પ્રશ્ન 11 જોઈએ. ન સમજાય તો જરૂરથી મને કમેન્ટ કરીને જણાવી શકો છો. હું ફરીથી તમને સમજાવીશ. તો જોઈએ આપણે પ્રશ્ન 11. પ્રશ્ન 11 નીચેના વિધાનોમાં બરાબર, ગ્રેટર ધેન એન્ડ લેસ ધેન ના સંકેત મૂકવાના છે. તો અહીંયા સંખ્યા સરખી છે કે મોટી છે કે નાની છે તે આપણે નક્કી કરીશું અને સંખ્યામાં ચિહ્ન મૂકીશું. 1 નંબરમાં જોઈએ 2.5 બરાબર 2.50. આ બંને સંખ્યા કેવી છે? સરખી છે. કારણ કે અહીંયા 2.5 પાછળ આપણે શૂન્ય લગાવીએ તો 2.50 વંચાશે. અહીંયાથી શૂન્ય કાઢી નાખીએ તો 2.5 વંચાશે. તો આ બંને સંખ્યા કેવી છે? સરખી છે. 0.84 અને 0.084. હવે 0.84 અહીંયા જે 3 સંખ્યા છે તો આ 3.5 સંખ્યા કરવા જઈશું તો આપણે પાછળ શૂન્ય મૂકીશું તો આ કેટલા વંચાશે? 840 વંચાશે અને 84 વંચાશે. તો 840 મોટા કહેવાય. તો આ રીતે નિશાની કરો. ત્યાર પછી 3 નંબરમાં જોઈએ 5.07 અને 5.70 બરાબર. તો 70 મોટા કહેવાય. તો આ રીતે તમે મોટા સાઈડે ખુલતો નિશાની અને નાની સાઈડે તીર જેવી નિશાની તમારે કરવાની. એ રીતે તમારે યાદ રાખશો તો તમને ભૂલ નહીં થાય. ત્યાર પછી 0.43 અને 0.043. તો 3 સંખ્યા કરીએ તો આ સાઈડે 430 વંચાશે અને આ 43 વંચાશે. તો આ સંખ્યા મોટી છે. 0.1 અને 0.01. તો અહીંયા આ સંખ્યા કેટલી વંચાશે? 10 વંચાશે. 2 સંખ્યા કરવા જઈશું તો પાછળ શૂન્ય લગાવીએ તો 0.10 અને 0.1. તો આ સંખ્યા મોટી છે. 9.1 અને 9.01. તો આ 9.10 વંચાશે. તો આ સંખ્યા મોટી છે. અહીંયા 3.5 અને 5.3. તો આ તો પૂર્ણાંકની સંખ્યા જ મોટી છે. 5.3. તો આ રીતે ગ્રેટર ધેન કરશો. 2.3 અને 2.300. તો આ બંને સંખ્યા કેવી છે? સરખી છે. પાછળ તમે આ સાઈડે 3 સંખ્યા છે, આ સાઈડે 3 સંખ્યા કરવા માટે આપણે પાછળ શૂન્ય લગાવીશું તો 2.300 થઈ જશે. 8.02 અને 8.002. તો બંનેમાંથી આ સંખ્યા મોટી છે કારણ કે પાછળ આપણે શૂન્ય લગાવીએ તો 20 વંચાશે અને આ 2 વંચાય છે. તો આ સંખ્યા મોટી છે. ત્યાર પછી આગળ પ્રશ્ન 12 જોઈએ. પ્રશ્ન 12 દશાંશ ચિહ્નનો ઉપયોગ કરી રૂપિયામાં દર્શાવો. હવે તમે અગાઉના ધોરણ 5માં અભ્યાસ કરી ચૂક્યા છો તે જ પ્રમાણે અહીંયા લખવાનું છે. ખાસ યાદ રાખવાનું 1 રૂપિયો બરાબર કેટલા પૈસા છે? 100 પૈસા છે. તો અહીંયા 62 પૈસા એટલે પૈસાને આપણે રૂપિયામાં રૂપાંતર કરીએ તો શું લખીએ? 62/100 લખીએ. તો દશાંશ અપૂર્ણાંકમાં કઈ રીતે લખાય? 0.62. તમારે ખાસ આટલું યાદ રાખવાનું કે આ 1 રૂપિયો બરાબર 100 પૈસા એટલે છેદમાં કેટલા કરવા પડે? તમારે 100 લખવા પડે ને. તો અહીંયા છેદમાં તમે 100 લખો તો તમે પોઈન્ટ કાપશો તો શું થશે? 0.62. તે જ રીતે આગળ બીજો નંબર તે 135 પૈસા. તો 135 પૈસા ને 2 સંખ્યાએ આપણે પોઈન્ટ કાપીએ તો 1.35 લખાશે. 1765 પૈસા અને સીધી રીતે આ રીતે વિચારીએ 1700 એટલે 17 રૂપિયા થશે. તો 17.65 પૈસા. તો આ રીતે 17.65 રૂપિયા પોઈન્ટમાં દશાંશ ચિહ્ન મૂકીને લખાય. રૂપિયા 6 અને 15 પૈસા. તો 6.15 લખાશે. રૂપિયા 28 અને 75 પૈસા. તો
28.75 અને 36 રૂપિયા 9 પૈસા 36.9 છે તો અહીંયા 9 એકલા નહીં લખવાના. જો તમે 9 એકલા લખશો તો 90 પૈસા વંચાશે. 0 કરીને તમે લખશો તો 36 રૂપિયા 9 પૈસા વંચાય. જો તમે એકલા 9 લખશો તો જવાબ ખોટો પડશે, પાછળ શૂન્ય લાગી જાય તો 90 પૈસા ગણાય. તો 36.09 લખવાના છે. આ ખાસ ધ્યાન રાખવાનું. આની અંદર તમારે એટલું ખાસ રૂપિયા પૈસા કહ્યું હોય તો 2 સંખ્યા પાછી પોઈન્ટ લાગવો જોઈએ, કારણ કે 1 રૂપિયો બરાબર 100 પૈસા છે. આ જ વસ્તુ સેમ મીટર સેન્ટીમીટરમાં તમારે યાદ રાખવાનું છે કે દશાંશ ચિહ્નનો ઉપયોગ કરી મીટરમાં દર્શાવો તો અહીંયા પણ રૂપિયો 1 રૂપિયો બરાબર 100 પૈસા છે, તે જ રીતે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર છે. તો અહીંયા પણ તમારે 2 પોઈન્ટનો જ યાદ રાખવાનો છે. તો અહીંયા 6 સેમી બરાબર શું લખાશે? 0.6 નહીં પણ 0.06 લખાશે. 31 સેમી તો 0.31 મીટર. 168 સેમી તો 1.68 મીટર. 3 મીટર 15 સેમી તો 3.15 મીટર. 23 મીટર 7 સેમી તો 23.07 મીટર. આવું એક સંખ્યા હોય તે વખતે ખાસ ધ્યાન રાખશો. 70 મીટર 12 સેન્ટીમીટર તો 70.12 મીટર. આગળ પ્રશ્ન 14 જોઈએ. પ્રશ્ન 14માં દશાંશ ચિહ્નનો ઉપયોગ કરી કિલોગ્રામમાં દર્શાવો. તો કિલોગ્રામમાં દર્શાવતી વખતે આ ધ્યાન તમને ખાસ રાખવાનું છે કે 1 કિલોગ્રામ બરાબર કેટલા થાય? 1000 ગ્રામ થાય. તો હવે કેટલી સંખ્યા આગળ પોઈન્ટ લગાવવાનો છે? 3 સંખ્યા આગળ પોઈન્ટ લગાવવાનો છે, કારણ કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય. તો 9 ગ્રામ બરાબર શું લખવાનું? 0.009 કિલોગ્રામ લખાશે. 9 લખી આગળ કોઈ સંખ્યા ના હોય તો શું કરવાનું? 0 લગાવવાનું. જો પાછળ 0 લગાવવાનું નથી, પાછળ 0 લગાવો તો શું થશે? 0.900 ગ્રામ વંચાશે અને આપણને 9 ગ્રામ જ કહેલ છે તો શું કરવાનું? 0.009 કિલોગ્રામ લખાય. અહીંયા 29 ગ્રામ તો 0.029 ગ્રામ લખાય. 385 ગ્રામ તો 0.385 કિલોગ્રામ. 6 કિલોગ્રામ 6 ગ્રામ તો 6 કિલોગ્રામ તો 6.6 ગ્રામ તો 006 કિલોગ્રામ થશે. 25 કિલોગ્રામ 35 ગ્રામ 25.35 ગ્રામ એટલે 0.35 લખવાના. 3 સંખ્યા જ યાદ રાખવાની અહીંયા કિલોગ્રામ ગ્રામમાં કે 0.35 આગળ 0 લગાવવો પડશે. 318 કિલોગ્રામ 535 ગ્રામ તો 318.535. આગળ પ્રશ્ન 15 જોઈએ. પ્રશ્ન 15 દશાંશ ચિહ્નનો ઉપયોગ કરી કિલોમીટરમાં દર્શાવો. હવે કિલોમીટરમાં દર્શાવવાનું છે દશાંશ ચિહ્નનો ઉપયોગ કરી. તો અહીંયા કિલોગ્રામ ગ્રામની જેમ જ અહીંયા યાદ રાખવાનું છે 1 કિલોમીટર બરાબર 1000 મીટર. તો બે વસ્તુ સેમ છે. 1 રૂપિયો બરાબર 100 પૈસા, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તે જ રીતે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ અને 1 કિલોમીટર બરાબર 1000 મીટર. આ 4 વસ્તુ તમારે ખાસ યાદ કરી દેવાનું છે. તો અહીંયા આપણે કિલોમીટરમાં દર્શાવીએ તો જુઓ મીટરમાં આપેલ છે 4 મીટર. તો 4 મીટરને આપણે કઈ રીતે લખીશું? 0.004 કિલોમીટર. 18 મીટર તો 0.018 કિલોમીટર. 237 મીટર તો 0.237 કિલોમીટર. 3 કિલોમીટર 3 મીટર તો 3.003 કિલોમીટર. 47 કિલોમીટર 13 મીટર તો 47.013 કિલોમીટર અને 415 કિલોમીટર 9 મીટર તો 415.009 કિલોમીટર લખાય. ત્યાર પછી અહીંયા છેલ્લે આપણને લીટરમાં દર્શાવવાનું કહ્યું છે. તો અહીંયા આપણે અહીંયા પણ સેમ વસ્તુ થશે કિલોમીટર મીટર જેમ કે 1 લીટર બરાબર 1000 મિલીલીટર 1000 મિલી થશે. બરાબર. તો અહીંયા પણ 3 સંખ્યાએ પોઈન્ટ કાપવાનું છે. 5 મિલી બરાબર 0.005 લીટર થશે. 16 મિલી બરાબર 0.16 લીટર. 365 મિલી તો 0.365 લીટર. 4 લીટર 5 મિલી તો 4.005 લખવાના. 5 મિલી છે તો 005 લખવાના. 18 લીટર 95 મિલી તો 18.095 લીટર.
617 લીટર 214 મિલી, તો 617.214 લીટર. તો અહીંયા ખાસ આ તમારે એકમો યાદ રાખવાના જરૂરી છે કે કેટલા લીટર બરાબર 1000 મિલી થાય કે 100 મિલી. અહીંયા તમે જો કન્ફ્યુઝનમાં પડશો તો પોઈન્ટ કાપવામાં તમને તકલીફ પડશે. તો આ જે 5 પોઈન્ટ આવ્યા તે તમારે ખાસ યાદ રાખી લેવાના છે. તો તમને આ પ્રશ્ન સહેલાઈથી તમે લખી શકશો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આભાર. થેન્ક યુ.